નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત। મિત્રો, દરેક સરકારી કર્મચારીને એના કામને આધારે વર્ષ દરમિયાન જે કરેલું કામ હોય એના આધારે સીઆર રિપોર્ટ એટલે કે ખાનગી અહેવાલ ભરાતા હોય છે, જે એના ઉપરી અધિકારી ભરતા હોય છે અને ત્યારબાદ એનો રિવ્યૂ કરી અને એની જે ભવિષ્યની નોકરી છે એને માટે એનો ઉપયોગ થતો હોય છે। હવે મિત્રો, આ સીઆર એટલે કે ખાનગી રિપોર્ટ શિક્ષણ વિભાગમાં પણ હોય છે શિક્ષકો માટે, અને એમાં એક નવી અપડેટ આવી છે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી સંકળાયેલા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં। હવે મિત્રો, સીઆર રિપોર્ટની વાત કરીએ તો વર્ષ 2025-26નો સીઆર રિપોર્ટ એટલે કે ખાનગી અહેવાલ જે શિક્ષક મિત્રોના ભરવાના છે એ સર્વ શિક્ષા અભિયાનની વેબસાઇટ પર અપલોડ થશે, જ્યારે 26-27ના સીઆર છે એ હવે કર્મયોગી પોર્ટલ પર અપલોડ થશે। મતલબ કે હવે જે સીઆર છે એ બધા ઓનલાઈન અપલોડ કરવાના છે અથવા તો ઓનલાઈન ભરવાના થશે। જે શિક્ષક મિત્રો છે એમના સીઆર રિપોર્ટ જે છે એ એમના આચાર્યશ્રી ભરશે અને એમનો રિવ્યૂ એટલે કે સમીક્ષા છે એ બીટ ક્લબ નિરીક્ષક કરશે, જ્યારે મુખ્ય શિક્ષક કે આચાર્યશ્રી છે એમના જે સીઆર રિપોર્ટ એટલે કે ખાનગી અહેવાલ જે છે એ બીટ ક્લબ નિરીક્ષક ભરશે અને એનો રિવ્યૂ છે એ ટીપીઓ સાહેબશ્રી કરશે। તો મિત્રો, આ પ્રક્રિયા માટેના જે લોગિન છે એ પણ ફાળવી દેવામાં આવશે ટૂંક સમયમાં, અને ત્યારબાદ હવે પછીના જે સીઆર છે બધા જ ઓનલાઈન કરવામાં આવશે। જે જૂના સીઆર છે એને પણ હવે ઓનલાઈન અપલોડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે। તો આ હતી આજની અપડેટ। આવી જ અપડેટ માટે અમને ફોલો કરો, યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું એક નવી અપડેટ સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત।